છોકરી જોવા જાય ને એટલે પહેલી વસ્તુ છોકરીના ઘરમાં એન્ટર થવાથી લઈને ત્યાંથી બહાર આવવા સુધી બધા સીસીટીવી ની નજર માર ભાઈ તારી ઉપર જ હશે. કયા સીસીટીવી? છોકરીના ઘરવાળા. અચ્છા અચ્છા, હા માર ભાઈ કપડા મેઇન વસ્તુ છે. તું શું પહેરવાનો? ફોર્મલ એન્જટ બેન્જટ મારી નીચે ચાલશે જોડા. બાજીએ લેજે માર ભાઈ. તારી હમણાં તારા બાપાનો બિઝનેસ જે વધાર્યો છે ને એ ફોર્મલ માં દેખાશે બધાને. બરોબર? ખુલ્લા કપડા પહેરવાના, બીજું કઈ પહેરવાના. ચેલ્સી બેલ્સી ની પત્તા ના ઠોકતું. પોઈન્ટ નંબર 2, છોકરીના ઘરમાં છે ને એન્ટર થાવ ને તો ખબ લઈને ઘરી નહીં જવાનું. બરોબર? ધીમે ધીમે જવાનું, બધાને પગે લાગતા લાગતા જવાનું, સમજો? પગે પગે કોઈ ના નમે. બરોબર? હા, રાણો આજે ના નમે, રાણો કાલે ના નમે, રાણાની પાકે ના નમે. રાણાનું ઘર વસાવાનું છે, બહુ લાવવાની છે તો ઠોકે. આ બધી મર્દાનગીની વાતો રહેવા દે છે. હું કહું નહીં માલ છે. બરોબર? હું શું હજી છોકરીને પપ્પા માવો લાંબો કરશે. ખાવાનો કે નહીં ખાવાનો? ખાઈ જ લેવાનો હોય ને, અડધો ખાઈ લેવાનો હોય, ઘોરી દેવાનો હોય ને. બીડીએ માર ભાઈ ફૂકી જ લેવાની. તો એવું તો બીડી પી લેવાની. તારી હમણાં ઘરમાંથી ધક્કા મારીને કાઢશે. વ્યસન નું નામ આવે એટલે શું કહેવાનું? સાહેબ મને ધાણા દાળ નો વ્યસન નહીં. ભલે પછી તમારે મહિને મહિને આબુ જવું પડતું હોય. ગોટલી નહીં, જોટલી ન ખાતું હું તો. પૂછ્યું તને પૂછ્યું? હું કહું નીમ કર, મોઢામાં જીભ કાલ. હવે આવે છે મેઇન મુદ્દો. તમે છોકરી જોડે વાત કરવા જાઓ તો છોકરીને કોઈ દી બેન નહીં કહેવાની. તો શું ભાઈ કહેવાનું? તમે કઈને બોલાવવાની. તમે કોઈ ના કે ભાઈ વધારે તારું છે હગું જ નથી થવાનું. મૂક્યા મારે કરવું. હું કહું એમ કહીને મર્દાનગીની વાત ઉપર આવી જાવ છો. તે બાપા 25 ગોતી, આ 26મી છે. 25 જગ્યાએ કે જાડો છે તને કોઈ હાલ? અરે માય ગઈ છોકરી જવા નથી કરવું હોગું. મા બાપ ની સેવા કરશું મિત્રો.